નમસ્કાર GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી સંદેશ અમારો સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। વાવના તીર્થગામમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો। વાવ તાલુકાના તીર્થગામમાં આયોજિત વ્યસન મુક્તિ અને દારૂબંધી જનજાગૃતિ કાર્યક્રમમાં ગામના અનેક ગ્રામજનો જોડાયા। ગામના આગેવાનો, મહિલા મંડળ, યુવા મંડળ અને પંચાયતના પ્રતિનિધિઓએ મળી દારૂ અને નશાના દૂષણો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ વ્યસન વ્યક્તિ, પરિવાર અને સમગ્ર સમાજને કેવી રીતે અસર પહોંચાડે છે તે અંગે જાગૃતિ ફેલાવી। સમારોહના અંતે તમામ ગ્રામ લોકોએ જીવનભર વ્યસન મુક્ત રહેવાનો અને ગામને દારૂબંધીમાં મોખરે રાખવાનો સંકલ્પ કર્યો, પરંતુ નજીકના વાવથરાદ પોલીસ સ્ટેશન અંગે ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા। સ્થાનિક રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે પોલીસ ફરિયાદોને યોગ્ય રીતે સાંભળતી નથી। કેટલીક મહત્વપૂર્ણ ફરિયાદોને અવગણવામાં આવે છે અને કેટલાક મામલાઓમાં પક્ષપાતભર્યું વલણ અપનાવવામાં આવે છે। લોકોનું કહેવું છે કે અનેક કેસોમાં તાત્કાલિક કાર્યવાહી જરૂરી હોવા છતાં પોલીસનું ઢીલું વલણ પીડિતોને મુશ્કેલીમાં મૂકે છે। આ મુદ્દે સ્થાનિકોએ ઉચ્ચ અધિકારીઓ પાસે પારદર્શક તપાસ અને યોગ્ય પગલાંની માંગ ઉઠાવી છે। તીર્થગામમાં વ્યસન મુક્તિ માટે લોકો એક સાથે આવે છે, ત્યારે વાવથરાદ પોલીસ તંત્ર સામે વિશ્વાસનો પ્રશ્ન ઊભો થવો ચિંતાજનક છે। ગ્રામજનોએ સ્પષ્ટપણે જણાવ્યું કે વ્યસન મુક્તિ, સુરક્ષા અને ન્યાય આ ત્રણેય બાબતોમાં તંત્ર અને સમાજ બંને જવાબદારીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ। आज તીર્થગામ મુકામે ग्राम सभा तथा व्यसन मुक्ति शिविर प्रोग्राम आयोजन करेल। आ प्रोग्राम में मोटी संख्या में ग्रामजनों जोड़ायेला, તેમજ ગામના શિક્ષિત અને નોકરિયાત વર્ગ તથા અમારી તમામ કમિટી અને તલાટીશ્રી તથા પોલીસના સ્ટાફ મિત્રો પણ જોડાયેલા। આજ રોજ અમે ભેગા થઈ ગામ લોકો એવો નિર્ણય કરેલ છે કે ગામમાં જે દારૂનું થોડા ઘણું દૂષણ છે એ સંપૂર્ણપણે નાશ પામે અને જે દારૂનો વેપાર કરે છે કે જે કરે છે એમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એ બાબતે અમે એમની વિરુદ્ધ ઠરાવ પાસ કરેલ છે। આજ રોજ તેમજ એમની વિરુદ્ધ એક અરજી આપી અને પોલીસને જાણ કરેલ છે કે અમારા ગામમાં આ અમે જે વ્યસન મુક્તિ અંતર્ગત દારૂબંધી માટે જે અમારું પંચાયત દ્વારા ઠરાવ પસાર કરી અને એક અરજી આપી અને આપને જણાવીએ છીએ કે અમારા ગામમાં દારૂનો ભઠ્ઠીઓ ચાલતી હતી અને હવે જો કોઈ ચાલતી હશે તો એની વિરુદ્ધ તમે કડકમાં કડક એક્શન લઈ અને એ આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરો, દેશનો વિરોધ। તેમજ આજે અમારી સભામાં એવું પણ ઠરાવવામાં આવેલ છે કે ગામ લોકો સ્વેચ્છાએ એવો નિર્ણય કરેલ છે કે જે વ્યક્તિઓ દારૂનું વેચાણ કરે છે કે પીએ છે એ લોકોને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને એમની વિરુદ્ધ ગામ લોકો સ્વેચ્છાએ જો એ લોકો ભૂલશે નહીં તો એમની વિરુદ્ધ જનતા રેડ કરવાની ફરજ પડશે તો પણ ગામ લોકો કરશે। અને વિશેષમાં એ જણાવવાની આનંદ થાય છે કે અમારા આજરોજ સારા એવા માણસો ઉપસ્થિત રહેલ અને અમારો જે ઈરાદો હતો વ્યસન મુક્તિનો એ પાર પડતો હોય એવું અમને 100% લાગે છે। તીર્થગામ ગ્રામ પંચાયત દ્વારા એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુદ્દો હતો વ્યસન મુક્તિ। આ મુદ્દાની અંદર સમગ્ર ગ્રામજનો અને વાવ પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા અધિકારીઓ, ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સરપંચશ્રી, કમિટી અને તલાટીશ્રીની સભ્યતામાં એક આ વ્યસન મુક્તિનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ખાસ મુદ્દો છે કે દારૂબંધીનો। આખા ગામે ભેગા થઈ અને નિર્ણય લીધો છે કે આજ પછી તીર્થગામ ગામમાં દારૂ વેચાશે નહીં, દારૂ કોઈ પીશે નહીં। જો દારૂ વેચાશે અથવા પીશે તો એના પંચાયત અને ગામના લોકો ભેગા થઈ અને એક દંડ નક્કી કરે છે। 11,000 અને 2,500 રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્યો છે। એટલે ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂ વેચશે, દારૂ પાડશે એને 11,000 રૂપિયા દંડ ભરવો પડશે અને એ હાઈસ્કૂલમાં કે કોઈ પણ ગ્રામ પંચાયતના સારા કાર્યોમાં વાપરવામાં આવશે। એટલે મારા દ્વારા ખાસ ગ્રામજનોને અને ખાસ કરી અને પોલીસ અધિક્ષક વાવથરાદ અને ડીએસપી સાહેબ, અહીંયાના બેન, અમારે વાવના પીઆઈ બેન, બે હાથ જોડી અને વિનંતી છે કે અમારા ગામમાં બહુ ભયંકર પરિસ્થિતિ છે। નાના નાના બાળકો છે, મા બાપ વિનાના થઈ ગયા, વિધવા બહેનો ફરી રહી છે ગામમાં। આ મેઇન મુદ્દો દારૂનો છે
એટલે કોઈ પણ હિસાબે અને કોઈ પણ રીતે જો પોલીસ સાથ આપે જ છે અને સાથ આપવાનું એમણે કીધેલું પણ છે અને છતાં પણ જો પોલીસ સાથ નહીં આપે તો ગામમાં એક કમિટી બની છે એ પંચાયતની સભ્ય અને પંચાયતમાં સરપંચ તલાટીશ્રી અને ગામની પંચાયતની કમિટી જનતા રેડ કરશે અને જનતા રેડ જો થશે તીર્થગામમાં તેનો અવાજ ગાંધીનગર ઉઠી જશે એટલે ગાંધીનગરના આપણા જે કાંઈ ગૃહ પ્રધાનમંત્રી કે જે કાંઈ છે એમને પણ બે હાથ જોડીને વિનંતી છે કે અમારા ગામમાં કોઈ પણ હિસાબે વર્ષોથી દારૂ મળે છે અને આજે અમે પહેલ કરવા માટે પંચાયતની આખી બોડી નવયુક્ત સરપંચ અમે પહેલ કરવા માટે જઈએ છીએ કે ભાઈ આ ગામની અંદર દારૂ ના મળવો જોઈએ એટલે પોલીસના મિત્રોને ખાસ વિનંતી છે કે અમને સાથ અને સહકાર આપવા વિનંતી.